जम्मू काश्मीरना पहलगाम हुमलामां मृत्यु पामेला भावनगरना पिता पुत्रना अग्नि संस्कार कराया। पिता पुत्रनी स्मशान यात्रामां सीएम भूपेन्द्र पटेल जोड़ाया। अंतिम यात्रामां मोटी संख्यामां लोको उपस्थित रह्या। महत्वनुं छे के તેમના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા, જ્યાં મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા તેમજ મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સાથે જ સ્મિત સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવ્યા હતા। સ્મિતના મિત્રો તેમજ તેના શિક્ષકોએ પણ દુઃખની લાગણી વ્યક્ત કરી છે, તો ભાજપના નેતાઓ મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણિયા અને સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા। દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, સમગ્ર પરિવાર શોકમગ્ન છે। અનેક લોકો સાથે વાતચીત કરી હતી, તે તમામ લોકોનું કહેવું હતું કે તે તો ત્યાં ફક્ત ફરવા માટે ગયા હતા। ગોળી ક્યાંથી આવી, કઈ રીતે વાગી તે વિશે પણ તેઓને ખ્યાલ ન રહ્યો। સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે જે લોકો તેમની સાથે હતા તેઓએ પણ, જેમાં એક વડીલ કાકા પણ હતા, તેઓએ પણ પોતાની આપવીતી જણાવી હતી કે અનેક લોકોને સાથે રાખવામાં આવ્યા, આતંકીઓ તરફથી ગોળી મારવામાં આવી, પહેલા નામ પૂછવામાં આવ્યા, ધર્મ જાણી અલગ અલગ કરવામાં આવ્યા અને ત્યારબાદ ફાયરિંગ અચાનક શરૂ કરી દેવામાં આવ્યું હતું। તો જે સ્વજનો તરફથી વાતચીત કરવામાં આવી છે તે પણ માહિતી ખુદ મુખ્યમંત્રીએ મેળવી હતી। હાલમાં દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જાણે સમગ્ર ભાવનગર ત્યાં આગળ પહોંચ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। આતંકી હુમલાની ઘટના બાદ કાશ્મીરથી આવેલા ગુજરાતી પ્રવાસીઓ સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ પ્રત્યક્ષ વાત કરી। તે ડરના માહોલ અંગે પ્રવાસીઓએ પણ ભારે હૈયે વર્ણવી છે। પહેલગામમાં જ હતા અમે ત્યારે 9 વાગ્યા સુધી, 2 વાગ્યા બન્યું ત્યારે અમે 9 વાગ્યા સુધી ત્યાં હતા હોટલ ઉપર। અને તમને કઈ ખબર પડી? તમે શું સાંભળ્યું હતું? અમે એ વસ્તુ નહોતી સાંભળી, પણ રસ્તો તૂટી ગયો એ સાંભળ્યું હતું, એટલે અમે ત્યાંનું કેન્સલ કરી અને અમે વહેલા સવારે 9 વાગે નીકળી ગયા। પહેલગામનું અમે એ કેન્સલ રાખ્યું, એ અમારા ભગવાને અમને જે બી સુજાડ્યું એ અમારી સાથે બીજા બી ઘણા બધા હતા, બધાએ કેન્સલ કરીને અમે લોકો સવારે 9 વાગે ચેકઆઉટ કરીને નીકળી ગયા હતા। અમે તો જઈને આવી ગયા, પહેલગામમાં જઈને આવી ગયા હતા। અમે શ્રીનગરમાં હતા, શ્રીનગરમાં ડ્રાઈવરને ફોન આવ્યો, એને અમને કીધું કે ત્યાં એવું થયું છે। અમારે પહેલગામ જવાનું જ હતું અને અમે કેન્સલ કરી નાખ્યું। હું કાશ્મીરમાં જ હતો અને જ્યાં બેસન વેલીમાં જ્યારે શૂટિંગ થયું છે એનાથી 1 કલાક પહેલાં જ ત્યાંથી હું નીચે ઉતર્યો હતો। જસ્ટ કલાક પહેલાં નીચે ઉતર્યો ત્યારે મારી જોડે જે કરંટ ટ્રેવલ્સ કરીને છે એમના ઓનર મારી જોડે જ હતા, એ મારી ગાડી ડ્રાઈવ કરી રહ્યા હતા। એમના 2 ડ્રાઈવર બી ત્યાં આપણે હતા, એમને ત્યાં ડ્રાઈવરનો જ બીજા ડ્રાઈવરનો ફોન આવ્યો કે પહેલગામમાં આ વસ્તુ થઈ છે कि तुम्हें डायरेक्ट नीचे जम्मू उतरी जाओ, जो पॉसिबल हो तो तुम्हें श्रीनगर ना रोका। अब वो अचानक से हो गया, तो ऐसे तो देखा जाए तो गुजरात या राजस्थान में भी हो ही सकता है, पर कश्मीर में मोस्टली होता रहता है ये सब। तो वहाँ के लोगों के तो एक बार के लिए ओके कि भाई हमें पता है कि ये होता है, तो वो इतना शॉक नहीं हुए। अब हम तो पहली बार गए थे तो हम शॉक हो गए, और पहले तो हमें पता चला तब तो हम आगे निकल गए थे। આ ઘટના દરમિયાન અમે ત્યાંથી 2 કલાક પહેલાં જ અમે નીકળી ગયેલા અને અમારા માતાજીનો ખૂબ જ સાથ રહ્યો કે અમે ઘટના પહેલાં પહેલગામ સ્થળ અમે ત્યાંથી અમે છોડી દીધેલું। અમે લોકો ત્યાં ખૂબ જ ડરી ગયેલા। જ્યારે અમે હુમલાનું સાંભળ્યું ત્યારે એ જે ક્ષણ હતી બહુ ખરાબ હતી અમારા માટે, કારણ કે જો અમે ત્યાં રોકાઈ ગયા હોત તો અમારી હાલત શું હોત એ અમે વિચારીને પણ અમે અત્યારે ડરી જઈએ છીએ। એટલે હમણાં તો ટૂંક સમયમાં કોઈ એવા પ્લાનિંગ થાય નહીં, બિકોઝ ઓફ આ ત્યાં સિક્યુરિટીનો પર્પઝ છે, ટ્રાફિક એટલો બધો છે, એ હિસાબે ત્યાં પ્રોબ્લેમ છે। અને 2 વાર અમે શોક થયા, બિકોઝ ઓફ પહેલાં તો જે રેઇનફોલ થયો અને એમાં જે રોડ બ્લાસ્ટ થઈ ગયો અને ગામ ખાલી થયા, બસ ત્યારથી અમે ચિંતામાં એકચ્યુઅલી હતા જ। અને એમાં પાછું આ ઘટના બની, એ બી અમે જે ગામમાં હતા ત્યાં જ આ ઘટના બની, એટલે વધારે અમે બધા ડરી ગયેલા। જોડે આ બધા છોકરાઓ લેડીઝ તો બધા રડવા બેઠેલા। આર્મી ફોર્સ હોવા છતાં બી બધાને હવે એક ભય બે ગયો છે કે ભાઈ આટલી આર્મી છે તો બી આપણે ભાઈ કોઈ ફાયદો નથી, કે આટલી બધી આપણી સિક્યુરિટી એ લોકો રાખે છે હજારોની આર્મીમાં, પણ કોઈ એ લોકોને સિક્યુરિટી મળી નથી। એ લોકો આર્મી અને ડ્રેસમાં આવીને જ બધાને શૂટ કરીને ગયા છે। એકવાર ખબર પડી કે આવું અમે ત્યાં હોત તો અમારી શું હાલત હોત એ વિચારીએ છીએ। અમે તો નીકળવાના બી નહોતા અને ફ્લાઇટમાં આવવાના હતા, તો અમે ત્યાં જ હોત તો એ ટાઈમે અમારી શું હાલત હોય એ વિચારીએ છીએ। અમે કદાચ થોડી વાર પછી ત્યાં એ જગ્યા પર જ જવાના હતા તો અમારી હાલત શું હોત એ વિચારીને બધી લેડીઝો રડી હતી કે શું થાત। અમે જેટલા નીકળ્યા એટલું સારું સેફ છે, અમે એટલું અમે વિચારીએ છીએ। કાશ્મીર સેફ તો નથી। ઓલ એક્સપિરિયન્સ સારો હતો કાશ્મીરનો, પણ અમે આ નહોતું વિચાર્યું કે અમને આ એક્સપિરિયન્સ મળશે જઈને, એ અમને દુઃખ થયું જાણીને। ફાઇનલ વર્ષ એ રીતનો છે કે કાશ્મીર જાઓ તો જોઈ વિચારીને જાઓ, આંખ બંધ કરીને જવા જેવું કાશ્મીર નથી।
શુક્રવારે મોરબીની બજારો અડધો દિવસ બંધ રહેશે. કાશ્મીરમાં ધર્મ પૂછીને થયેલી હત્યાઓના વિરોધમાં મૌન રેલી નીકળશે. શહેરના મુખ્ય માર્ગો પર હિન્દુ સંગઠનો, વેપારીઓ, વિવિધ એસોસિએશન્સે આપ્યું છે સમર્થન. મોરબીની બજારો સવારથી બપોર સુધી બંધ રાખવા તમામ વેપારીઓને અપીલ કરાઈ. મૌન રેલી નહેરુ ગેટ ચોક ખાતે પહોંચી ત્યાં આતંકવાદનું પૂતળા દહન કરશે. તો અમદાવાદમાં અમરનાથ યાત્રાના બુકિંગ માટે લોકોની સંખ્યા ઘટી છે. જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલા બાદ શહેરીજનોમાં અમરનાથ યાત્રાને લઈને અસમંજસની પરિસ્થિતિ સર્જાઈ છે. અમદાવાદમાં આવેલી જમ્મુ કાશ્મીર બેંક સહિત અનેક બેંકોમાં યાત્રાનું રજીસ્ટ્રેશન ઘટ્યું છે. એક સમયે રોજના 150 જેટલા રજીસ્ટ્રેશન વચ્ચે 23મી એપ્રિલે 57 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. મહત્વનું છે કે 14 એપ્રિલથી યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે, જેને 10 દિવસ પૂરા થયા છે. આગામી 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી અમરનાથ યાત્રા ચાલશે. 23rd को 75 थे और ये कल की फिगर है वो 65 है, मगर ये ऐसा नहीं है कि मतलब इसके कारण कम हो गया हुआ है. लोगों में डर नहीं है, लोग तो जा रहे हैं, कह रहे हैं हमें बाबा जी के दर्शन करने. हमने 2-3 से पूछा कि आपको कोई डर है वहाँ जाने में, उन्होंने बोला नहीं हमें कोई डर नहीं है, हमें बाबा जी के दर्शन करने हैं, हमें तो बाबा जी ने ही स्ट्रेंथ दी हुई है जाने के लिए. तो ऐसा हमें लोगों में कोई डर नहीं लगा. પહલગામ હુમલાને લઈને મોટા સમાચાર. 35 બંદૂક મોકલ્યાનો આતંકીએ કર્યો હતો દાવો. ફોન પર પોતાના આકા સાથે વાત કર્યાની આશંકા. પહલગામ ગયેલી રાજસ્થાનની પ્રવાસીનો દાવો. રુદ્રાક્ષ પહેરેલી જોઈને આતંકીએ કહ્યું શા માટે પહેરો છો. રુદ્રાક્ષની માળાનો પાવર દેખાડવા આતંકીએ ચેલેન્જ ફેંકી હતી. આતંકવાદીને નજરે જોનાર એકતાનો મોટો દાવો. એકતા તિવારી નામની જયપુરની પ્રવાસીએ કર્યો દાવો. એકતાએ આતંકીનો ફોટો પણ પાડ્યો હોવાનો દાવો કર્યો. મોબાઈલમાં પાડેલો ફોટો પણ એકતાએ દેખાડ્યો. પ્રવાસીઓને અધવચ્ચે અટકાવીને આતંકીએ કરી હતી માથાકૂટ. નામ ઠામ પૂછ્યા બાદ શરૂ કર્યું ગેરવર્તન. આતંકીએ કહ્યું હતું કે કુરાન હિન્દીમાં પણ છે, તમે વાંચો. આતંકી ફોન પર વાત કરીને કોડવર્ડમાં કરતો હતો વાત. तो वो हमसे धर्म पूछा तो हमसे वो बार बार बोल रहा था आप कुरान पढ़े हो कि नहीं, कुरान पढ़ो, कुरान हिंदी में. अब मेरे को तो पता ही नहीं है हिंदी में है कि उर्दू में. मैं बोली वो तो उर्दू में है, मैं कभी नहीं पढ़ी, मुझे उर्दू नहीं आती. तो बोले हिंदी में भी है, वो हिंदी में पढ़ो. मैं ना उसका टीचर रहा हूँ कुरान का 11 साल. तो मैंने बोला फिर आप खच्चर क्यों चला रहे हो जब उसके टीचर रहे हो. तो उसका कोई जवाब नहीं दिया. इतने में उसके पास फ़ोन आ गया. उसका फ़ोन यहाँ पे लगा हुआ था पैर पे इतना बड़ा. हाँ, वो फ़ोन से बात करता है, फ़ोन लिया है ऐसे, फ़ोन से बात करता है हेलो मैं, हाँ 20 लोगों का ग्रुप आ रहा है ऐसे करके. तो फिर मेरे वहीं से माइंड मेरा थोड़ा सा, मैंने कहा मेरे को ऊपर नहीं जाना, मेरे को मिनी स्विट्जरलैंड नहीं घूमना. मैंने कहा मेरे को वापस जाना है. सब लोगों से इनसे बोला. तो फिर वो बात ही कर रहा है, बोलता है 35 वो ब्रेक फेल नहीं हो पाया, वो प्लान बी 35 बंदूकें मैं भिजवा दिया हूँ घाटी और बॉक्स पूरा भेज दिया हूँ ऐसे करके. तो और ज़्यादा डाउट हुआ हम लोगों को. तो मैं अपने पति से इशारों से कि उसकी फ़ोटो लेने के लिए कि ऐसे स्क्रीनशॉट ले लीजिए. वो वीडियो बनाए, वीडियो में उसका स्क्रीनशॉट लिया. मेरे फ़ोन में वीडियो बनाते हैं स्क्रीनशॉट आ जाता है, तो उसका फ़ोटो ले लिया था हम लोगों ने. ऐसे फ़ोटो है हमारे पास, ये फ़ोटो जी मेरे पास फ़ोटो है, मैं आपको ये दिखा देती हूँ अभी. मैं जो लिया है उसको दिखाया. जी अभी मैं दिखाती हूँ आप लोगों से. ये फ़ोटो हम लोगों ने लिया है, ये वाला. यही हमसे कुरान की बात कर रहा था, यही हमसे बार बार कुरान की बात कर रहा था. यही मेरे से ये बोला था कि आप अमरनाथ कभी आइए, हम आपको बिना उसके रजिस्ट्रेशन के ले जाएंगे. मुझे बिना रजिस्ट्रेशन के मैं क्यों जाऊंगी अमरनाथ. और यही मेरे से ये बोला था कि आप कितने लोग हैं आपके साथ, हिंदू हैं कि मुस्लिम हैं. तो मैंने झूठ बोला था कि मेरे साथ जितने भी लोग आए वो मुस्लिम आए, क्योंकि मेरे को इसके इरादे सही नहीं लग रहे थे. फोन इसने ही निकाला. फ़ोन इसने यहाँ पे रखा हुआ था, यहाँ पे इसने फ़ोन निकाला. यही बंदूकों की बात किया था, 35 बंदूक. જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે આતંકી હુમલા બાદ ગુજરાત રાજ્યની દરિયાઈ સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ રેન્જમાં કુલ 5 જેટલા જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે પૈકી મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા દરિયાઈ તટ સાથે જોડાયેલા છે. ત્યારે ખાસ કરીને દેવભૂમિ દ્વારકાના પ્રતિબંધિત ટાપુઓ પર ડ્રોન મારફતે એસઓજી દ્વારા નજર રાખવામાં આવી રહી છે. સાથે સાથે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જગત મંદિર દ્વારકા ખાતે ફરજ બજાવનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓને ચોક્કસ બ્રીફિંગ પણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જે લેન્ડિંગ પોઈન્ટ આવેલા છે ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ટીમો એલસીબી, એસઓજી અને સાથે સાથે જે બીજી ટીમો એ તમામ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવેલ છે. તેમજ વધારે મોટા જગ્યા ઉપર જે વાહન ચેકિંગની પણ કામગીરી કરવામાં આવેલી છે.
વિશ્વ પ્રસિદ્ધ દ્વારિકા મંદિરની પણ સુરક્ષામાં રિવ્યૂ કરવામાં આવેલો છે. અરવલ્લીથી સમાચાર. કાલે મોડાસા માર્કેટયાર્ડ રહેશે બંધ. આતંકી હુમલાના વિરોધ બંધ રાખવાનો નિર્ણય છે. માર્કેટયાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રખાશે. વેપારીઓ બંધનું એલાન કરી રોષ વ્યક્ત કર્યો છે. બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી છે.